તો હાર્દિક પટેલ ગુજરાત આવી રહ્યો છે ત્યારે તેના સ્વાગત માટે પાટીદાર સમાજ અને પાસ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે, જેમાં હાર્દિક પટેલ અરવલ્લી જિલ્લાના શામળાજીના રતનપુર બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરી સાબરકાંઠાના હિંમતનગરમાં પાટીદાર સમાજની સભાને સંબોધિત કરશે, જેના પગલે તમામ પાટીદારો હાર્દિકના સ્વાગતના કામમાં લાગી ગયા છે। હાર્દિકના આગમનને લઈને હિંમતનગરમાં ઠેર ઠેર પોસ્ટર્સ લગાવી દેવાયા છે, તો ગબ્બર ઇઝ બેક જેવા સ્લોગન સાથેના બેનર્સ પણ લગાવાયા છે। હિંમતનગરના સહકારી જીન પાસે પાટીદાર સમાજની વાડીમાં સભા માટે તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી। તેમ છતાં પાટીદારો સભાને મંજૂરી મળે કે ન મળે સભાનું આયોજન કરવાના મૂડમાં છે। હાર્દિક જ્યારે ગુજરાતમાં પધારે છે ત્યારે આ કાર્યક્રમને સભાને મંજૂરી આપવામાં નથી આવી। એ ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે વિચારવા જેવી બાબત એટલા માટે છે કે જો મંજૂરી આપવામાં નહીં આવે તો હવે પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમને સરકાર મંજૂરી આપશે તો પાટીદાર સમાજ એમને મંજૂરી નહીં આપે, એમને એ વિસ્તારની અંદર ગરવા નહીં દે। અમે લોકોએ જે ગામે ગામ 15 દિવસથી સભાઓ લઈએ છીએ, એટલે આશા છે કે હાર્દિકભાઈના સ્વાગતમાં ઘણી સંખ્યામાં માતાઓ બહેનો ઉમટી પડશે અને હાર્દિકભાઈને આશીર્વાદ આપશે, પાટીદાર સમાજના એ લડવૈયાઓને આશીર્વાદ આપશે અને પાટીદારની અનામતની જે ક્રાંતિ છે એ ક્રાંતિમાં